હિંમતનગર ખાતે સ્વયંભૂ બિરાજિત ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી પ્રારંભ। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે। ત્રિદિવસીય મહોત્સવના આયોજનમાં પ્રથમ દિવસે દેવ શુદ્ધિ, ગણેશ સ્થાપન, કુળદેવી પૂજન, આવાહિત દેવતા સ્થાપન, મૂર્તિઓનું કુટીર કર્મ સહિતની વિધિ યોજાશે, જેમાં યજમાન શશિકાંત સોલંકીના ઘરે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મૂર્તિના યજમાનનો મારફતે કરવામાં આવ્યું હતું। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પંચાયત દેવો, નવગ્રહ ધજા, દંડની આરાધના અને પૂજા અર્ચના જિગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ હાંસલપુર દ્વારા વાનપ્રસ્થ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે। આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને 50થી વધુ યજમાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં લાભ લેશે અને આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે હિમાલય પર્વત ઉપરથી ત્રિયુગીનાથથી પરમ પૂજ્ય મૌની બાપુ રામશરણ ગિરિજી મહારાજ હાજર રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાશે અને આ પ્રસંગે નવનીતભાઈ શાસ્ત્રી દ્વારા આ મહોત્સવમાં વિવિધ વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।